સંજયભાઈ પંડિત સામે ગુના નોંધાયેલા છે, જેની એફઆઈઆર કોપી મારી પાસે છે, જે હું મીડિયા સમક્ષ તમને બતાવી રહ્યો છું. દિનેશભાઈ પાદર હોય કે સંજયભાઈ પંડિત હોય, જેને અમારે કે અમારા પરિવારને કે અમિતભાઈને કોઈ ઓળખતું નથી અને કાંઈ લેવા દેવા પણ નથી. તો તે વ્યક્તિ આ કેસમાં કેમ સંડોવાયેલા છે? જે લખીને ગયા હતા એ મુજબ જ બધું સામે આવી રહ્યું છે. એનું નામ ખુલ્યું છે એટલે એ બચાવ પક્ષમાં આવ્યા છે. એક વ્યક્તિ જે નામ આવે છે એ બહાર આવે જલ્દીથી અને એના ઉપર કાર્યવાહી થાય, એ જ પરિવારની માંગ છે. પણ જો આવા વ્યક્તિઓ કેસ સાથે સંડોવણી હોય તો એની પૂછપરછ થવી જોઈએ, સત્ય બહાર આવવું જોઈએ, એની પાછળ કોના હાથ છે એ 100% બહાર લાવવું જોઈએ. દિનેશભાઈ પાતરના પણ છે, એના પણ 4 જેવા ગુનાની અત્યારે મારી પાસે નોંધ છે. એથી ગોંડલની અંદર રીવડા ખાતે 2 દિવસ પહેલાથી એક ચકચારી કેસ બનેલો અમિત ખૂટનો એ મામલા, અને આખા આ મામલાની અંદર હવે રાજકોટ જિલ્લા પોલીસ વડાએ પત્રકાર પરિષદ કરી અને આખા આ કેસની અંદર નવો ઘટસ્ફોટ થયો છે કે આ કેસની અંદર અમિત ખૂટ કે જેમને હની ટ્રેપની અંદર ફસાવવાની એક કોશિશ હતી, એક સાજિશ હતી, અને સાજિશને લઈને એક સગીરા સહિત પૂજા રાજગોર નામની એક મહિલા અને સાથે સાથે 2 એડવોકેટની પણ ધરપકડ કરી છે. જોકે હવે આખી આ ઘટનાની અંદર બંને એડવોકેટની ભૂમિકા શું હતી એ પણ રાજકોટ જિલ્લા પોલીસ વડાની ટીમે જણાવી છે, અને આ જ મામલે ચર્ચા કરવી છે. અમિત ખૂટના ભાઈ છે પંકજભાઈ ખૂટ, તેમની સાથે રીવડાથી તેઓ સીધા લાઈવ જોડાય છે આપણી સાથે. પંકજભાઈ, પહેલા તો સ્વાગત છે આપનું ન્યૂઝ રૂમમાં, અને મારે તમને પહેલો એ સવાલ પૂછવો છે કે આખી આ ઘટનાની અંદર શું દિનેશ પાતર અને સાથે જ સંજય પંડિત કે જેમને અમિત ખૂટની આખી આ હની ટ્રેપના કેસની અંદર ફસાવવાની જે કોશિશ હતી, જેમાં તેઓ બંનેના નામ તેમના સામેલ હતા, જેમના બંનેની ધરપકડ કરવામાં આવી છે, અમિત ખૂટ સાથે એવી કોઈ દુશ્મની જૂની હોય અથવા અમિત ખૂટની સાથે કોઈ એવી કોઈ ઘટના બની હોય કે જેના કારણે આ બંને તેની સામે હોય, વિરોધમાં હોય, એવું કંઈ? જી પ્રદીપભાઈ, હું એક ચોક્કસ વાત જણાવી દઉં કે દિનેશભાઈ પાદર હોય કે સંજયભાઈ પંડિત હોય, જેને અમારે કે અમારા પરિવારને કે અમિતભાઈને કોઈ ઓળખતું નથી અને કાંઈ લેવા દેવા પણ નથી. તો તે વ્યક્તિ આ કેસમાં કેમ સંડોવાયેલા છે એ એક તપાસની માંગ છે. બીજા નંબરમાં કે જે લોકોને અમે ઓળખતા ન હોય તો એ શું કામ એને અમારી ઉપર કાવા દાવા કરે છે, જે અમને સતત એક પ્રશ્ન સતાવી રહ્યો છે. અને હિમકર સાહેબનું મેં પણ હમણાં નિવેદન સાંભળ્યું કે એમાં હજી કોઈ બીજા લોકો એક્સ વ્યક્તિઓ પણ સામેલ છે, જેની પણ આજ સાંજ સુધીમાં પૂછપરછ થશે અને થઈ જશે. અમે પણ એ જ માંગ કરીએ છીએ કે સત્ય હંમેશા સામે આવે, દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય અને અમને ન્યાય મળે. પંકજભાઈ, દિનેશ પાતર અને સંજય પંડિતની જ્યારે વાત કરવામાં આવી રહી છે આખી આ કેસની અંદર, બંનેના વિરુદ્ધની અંદર ગુના નોંધાયેલા છે. સંજય પંડિતની સામે 4 ગુના જેટલા રાજકોટની અંદર નોંધાયેલા છે. સામે દિનેશ પાતરની જો વાત કરવામાં આવે તો ગોંડલ અને જુનાગઢની અંદર પણ તેમની સામે ગુના નોંધાયેલા છે. શું લાગી રહ્યું છે આ કેસની અંદર? કેમ આ પ્રકારની ઘટના બની અને કેમ અમિત ખૂટને જ ટાર્ગેટ કરવામાં આવ્યા? 100% સાહેબ, તમે જેમ કીધું એમ કે સંજયભાઈ પંડિત સામે ગુના નોંધાયેલા છે, જેની એફઆઈઆર કોપી મારી પાસે છે, જે હું મીડિયા સમક્ષ તમને બતાવી રહ્યો છું કે જે ગુના જે નોંધાયા છે તે સામે તમે જોઈ શકો છો. એ જ રીતે દિનેશભાઈ પાતરની પણ મારી પાસે એફઆઈઆર કોપી છે કે એની પાસે પણ ક્યાં ગુના નોંધાયેલા છે. પણ જો આવા વ્યક્તિઓ કેસ સાથે સંડોવણી હોય તો એની પૂછપરછ થવી જોઈએ, સત્ય બહાર આવવું જોઈએ, એની પાછળ કોના હાથ છે એ 100% બહાર લાવવું જોઈએ સાહેબ. પંકજભાઈ, થોડી વાર પહેલા જ જ્યારે રાજકોટ જિલ્લા પોલીસ વડા પત્રકાર પરિષદ કરી રહ્યા હતા, તેની સાથે સાથે ગોંડલ બાર એસોસિએશનની ટીમ જે છે એ આ બંને એડવોકેટના સમર્થનમાં આવી છે. એમને એવું કીધું છે કે કોઈ પણ અસીલ હોય એમને સલાહ આપવી અથવા એમની સાથે વાતચીત કરવી એ કોઈ ગુનો બનતો નથી, તો આ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, ન્યાયિક તપાસ કરવામાં આવી, એવી તેમની માંગ કરી છે. આ બંને એડવોકેટની જે અટકાયત કરી છે એ મામલે હા, જો એ લોકોની એવી માંગ હોય કે આમાં એડવોકેટ તરીકે કોઈ પણ સલાહ આપી શકે છે, પણ કાવતરામાં ભાગીદાર થવું એ કોઈ પણ હોય એ ગુનેગાર જ ગણાય છે. જો એ આમાં સામેલ હોય તો એ પણ ગુનેગાર જ ગણાય, અને જો નિર્દોષ હોય તો એ સાબિત થઈ જશે સાહેબ. પંકજભાઈ, તમને એવું લાગી રહ્યું છે કે અમિત ખૂટ સિવાય આવા બીજા કેટલીક એવી ઘટનાઓ બની હોઈ શકે કે જેના કારણે આ આખી એક ગેંગ હોય, જેમ અમિત ખૂટે તેમની અંતિમ નોટની અંદર લખ્યું હતું કે આખી એક ગેંગ ચાલી રહી છે હની ટ્રેપની, જેની અંદર એક સગીરા, એક આ યુવતી અને અન્ય 3 યુવકો હોવાનો ઉલ્લેખ તેમને કર્યો જ છે. તો આવી આખી આ મોડસ ઓપરેન્ડી સાથે આ ગેંગ કામ કરતી હોય, ભૂતકાળમાં આવા કેસો બનેલા હોય એવી તમને શંકા ખરી?
100% સાહેબ, શંકા હોય જ. તમે પૂજા રાજગોરની હિસ્ટ્રી તપાસો તો પણ બહાર આવશે. અને અમિતભાઈએ સુસાઇડ કર્યું છે તો કોઈ સુસાઇડ કરવું એ નાની સૂની વાત નથી. એને કેવડું પ્રેશર હશે ત્યારે કર્યું હશે એ અમે એક પરિવાર તરીકે અનુભવીએ છીએ કે અમારો ભાઈ અમે ગુમાવ્યો છે. તો સાહેબ એની પ્રેશર હશે, એને એમનેમ તો નહીં લખવું. એને બધી ખબર જ હતી તો જ લખીને ગયા હોય, અને જે લખીને ગયા હતા એ મુજબ જ બધું સામે આવી રહ્યું છે. શું લાગી રહ્યું છે તમને? એવી કઈ શંકા કે જેના કારણે આ પ્રકારની ગેંગ ચાલતી હતી અને આખી આ ઘટનાની અંદર અમિત ખૂંટને ફસાવવામાં આવ્યા? કે ભૂતકાળમાં આવી કોઈ ઘટના બની હોય રીબડા અથવા રીબડાની આસપાસના વિસ્તારની અંદર કોઈ આવી ઘટના બની હોય કે જેના કારણે આ વાત ઉપર શંકાની સોય છે? રીબડા આસપાસ કે એની તો ખબર નથી, પણ પ્રદીપભાઈ હું એક ચોક્કસ વાત કહીશ કે અમિતભાઈ એક સમાજમાં ઉભરતું નામ હતું, જેને દબાવવા માટે જ આ કરવામાં આવ્યું છે. 100% સાચી વાત છે. અચ્છા, પરિવારની હવે શું માંગ છે આખી આ ઘટનાની અંદર? કેમ કે પરિવારની એવી પણ વાત સામે આવી હતી કે ડે ટુ ડે નો પોલીસનો રિપોર્ટ છે એ પરિવારને આપવામાં આવશે કે અમે આજના દિવસની આ કાર્યવાહી કરી, એ વાત આખી ઘટના સમજાવવામાં આવશે. શું મુખ્ય માંગ છે આખી આ ઘટનાની અંદર? પરિવારની માંગ છે કે અમિતે જે સુસાઇડ નોટ લખી છે તે મુજબ એમને ન્યાય મળે, અને અમે ન્યાયની આશા સાથે જ બેઠા છીએ. અને જે એસપી સાહેબ અમને આશ્વાસન આપ્યું હતું એ મુજબ એનું કાર્યવાહી ઝડપથી કરી રહી છે, અને પ્રશાસન તરફથી અમને ડે ટુ ડે ના મેસેજ આવી રહ્યા છે. જે કાર્યવાહી કરી રહી છે એમાં અમને કોઈ શંકા નથી. પોલીસ એનું કામ કરી રહી છે, અને આગળ પણ આ જ રીતે સારી રીતે કોઈ પણ નામ દબાવ્યા વગર એનું કામ ચાલુ રાખે એટલે સત્યનું સત્ય બહાર આવશે, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જવાનું છે સાહેબ. પંકજભાઈ, તમે અમને થોડી વાર પહેલા એક એફઆઈઆર ના કાગળ બતાવતા હતા કે સંજય પંડિત અને દિનેશ પાતરની સામે દાખલ થયેલા ગુના. તમારી પાસે કઈ કઈ વિગત છે? કેટલા ગુનાની વિગત છે તમારી પાસે, અને કયા પોલીસ મથકે ગુનો દાખલ થયાની વિગતો છે? મારી પાસે જે છે એમાં 7 ગુના છે સંજયભાઈ પંડિત વિરુદ્ધના. એ 7 ગુનાની કોપી છે મારી પાસે, કે જે મેં મારા સોર્સ દ્વારા મેળવેલી છે. એ જ રીતે દિનેશભાઈ પાતરના પણ છે, એના પણ 4 જેવા ગુનાની અત્યારે મારી પાસે નોંધ છે. એથી આવક પ્રમાણે જે મળ્યા છે મેં તમને દેખાડ્યા છે. જે હિમકર સાહેબે કીધું એ મુજબના જ છે સાહેબ. આગળ કયા પ્રકારની માંગ છે પરિવારની પોલીસ પાસે? કે આ ઘટનાની અંદર એક શબ્દ વારંવાર ઉપયોગ થઈ રહ્યો છે ગઈકાલ સાંજથી, જ્યારે આ તમામ લોકોની અટકાયત કરવામાં આવી, ધરપકડ કરવામાં આવી, ત્યારથી એક મિસ્ટર એક્સ કે કોઈ એક વ્યક્તિ છે કે જે આખી આ ઘટનાની દોરવણી કરી રહ્યો છે, લાઈન દોરી કરી રહ્યા છે કે આ પ્રકારે આગળ વધવાનું છે, આ જગ્યાએ જવાનું છે, અથવા આ વ્યક્તિને ફસાવવાના છે. તો એ મિસ્ટર એક્સની કોઈ વાત એ પરિવાર સુધી પહોંચાડવામાં આવી છે રાજકોટ પોલીસની ટીમે કે હવે એક જ વ્યક્તિ બાકી છે, એ પકડાઈ જશે ત્યારબાદ આખી આ ઘટનાનો કેસ સોલ્વ થઈ જશે? જી પ્રદીપભાઈ, એવી હજી કોઈ જાણ નથી થઈ, પણ એમાં જે 2-3 નામ કીધા હતા, જે હિમકર સાહેબે કીધું કે હજી 2 લોકોની ધરપકડ બાકી છે, અને કોઈ એક વ્યક્તિ સંડોવણી કરી રહી સંચારથી ચાલી રહ્યું છે, જે બહુ જલ્દી જ બહાર આવવાનું છે, અને લોકો સામે સત્ય બહાર આવવાનું છે સાહેબ. જે લોકો સંચાર કરીએ છીએ આજ નહીં તો કાલ એને સામે આવવું જ પડશે, કેમ કે તંત્ર એને અમને ન્યાય અપાવશે હવે અમને પૂરી ખાતરી છે. પંકજભાઈ, 2 દિવસ પહેલા જ એક અમિતભાઈના ભાઈ દ્વારા એક રાજ્યના ડીજીપી વિકાસ સહાય અને મુખ્યમંત્રી, ગૃહમંત્રી આ તમામને એક પત્ર લખવામાં આવ્યો હતો કે રીબડાની અંદર પોલીસની સુરક્ષાની અંદર વધારો કરવામાં આવે, પાટીદાર સમાજના લોકોને રીબડાની અંદર ખતરો હોવાની વાત જે છે તે કરવામાં આવી હતી. આ પત્ર મોડી રાત્રે કેમ અચાનક એ લખવો પડ્યો હતો? એવી કોઈ વાત સામે આવી હતી પરિવારના સભ્યો જ્યારે સાથે બેઠા તે વખતે? નહીં જી સાહેબ, વાત તો એવી સામે નથી, પણ 100% આ માહોલ હોય તો ડરનો માહોલ હોય જ. પરિવારને ભય હોય કે ક્યારેક કોઈ હુમલો થઈ શકે છે. જેમ જેમ નામ બહાર આવતા જાય છે તો પરિવાર પણ ગભરાયેલો છે કે ક્યારે શું થઈ શકે છે, એના માટે માંગ કરવામાં આવી હતી. પંકજભાઈ, ગઈકાલે રાજકોટની અંદર એક રેલી પણ કાઢવામાં આવી હતી, તમારે ત્યાંને દ્રશ્યો આવ્યા હશે, મોટી સંખ્યામાં લોકો અને ક્ષત્રિય સમાજના એ કેટલાક આગેવાનો, સાધુ સંતો પણ જોડાયા હતા. અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહના સમર્થનની અંદર આ રેલી હતી. શું જોઈ રહ્યા છો તમે આ રેલી? એક તરફ બંનેની સામે ગુનો દાખલ થઈ રહ્યો છે ને તેમના સમર્થકો એ તેમના દ્વારા શક્તિ પ્રદર્શન કરી અને આ વાતને અથવા આ કેસને દબાવવાની કોશિશ કરી રહ્યા છે, કે પછી આ ઘટનાને એ બંનેની ધરપકડ ન થાય એ માટેના પ્રયત્નો થઈ રહ્યા છે? જી પ્રદીપભાઈ, જો સોસાયટીમાં જે લોકોના નામ ખુલ્યા છે એમનું નામ ખુલ્યું હતું, એટલે એ લોકો પણ એના બચાવ પક્ષમાં ઉતર્યા છે.
તો સ્વાભાવિક વાત છે કે એનું નામ ખુલ્યું છે એટલે એ બચાવ પક્ષમાં આવ્યા છે, પણ તંત્ર એનું કામ કરશે, જે પણ ગુનેગાર હશે એની ધરપકડ થશે અને અમને ન્યાય મળવો જ જોઈએ, એ અમારી માંગ છે. પરિવારની મુલાકાતે અત્યાર સુધીની અંદર પંકજભાઈ કોઈ પાટીદાર સમાજના આગેવાનો કે કોઈ આગેવાનોએ મુલાકાત કરી છે કે અમે પરિવારની સાથે છીએ, પરિવારની જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી અમે સાથે ઉભા રહીશું, આ પ્રકારે? જી સાહેબ પ્રદીપભાઈ, પાટીદાર સમાજ દરેક અમારી સાથે છે. પાટીદાર સમાજ સિવાય અન્ય સમાજો પણ અમારી મુલાકાત કરેલી છે અને બધાના ફોન આવે છે, મળવા પણ આવે છે, જે હંમેશા ન્યાયની સાથે રહેવા ઉભા માગે છે. ચોક્કસ એ લોકો બધા અમારી સાથે છે. છેલ્લી શું માંગ છે પરિવારની કે જેના કારણે અમિતભાઈને ન્યાય મળે અને ભગવાન તેમની આત્માને શાંતિ પણ આપે? બસ એ જ કે જે એક્સ વ્યક્તિ જે નામ આવે છે એ બહાર આવે જલ્દીથી અને એના ઉપર કાર્યવાહી થાય, એ જ પરિવારની માંગ છે, એ જે પણ હોય તે. બિલકુલ પંકજભાઈ, અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. આશા રાખીએ છીએ કે પરિવારની જે માંગ છે એ માંગને લઈને જ રાજકોટ જિલ્લા પોલીસની ટીમ તપાસ કરે. જે મિસ્ટર એક્સ એ ગઈકાલ સાંજથી ચર્ચામાં આવ્યો છે અને એક જ મુખ્ય એ ચર્ચાનો વિષય બન્યો છે કે આ એ વ્યક્તિ કોણ છે, મિસ્ટર એક્સ, કે જેના સંપર્કમાં એ પૂજા રાજગોર છેલ્લા 1 વર્ષથી હોવાની વાત એ સામે આવી છે. પરંતુ તેમ છતાંય હજુ એ મિસ્ટર એક્સ કોણ છે, એ વ્યક્તિ કોણ છે, નામ અથવા એનો કોઈ ચહેરો હજી સુધી સામે નથી આવ્યો. પરિવાર પણ એ માંગ કરી રહ્યો છે કે જલ્દીથી જલ્દી એની પણ એ ધરપકડ થાય કે જેથી કરીને આખી આ કેસની અંદર નિરાકરણ આવે અને મુખ્ય આરોપી જે કોઈ પણ હોય જેને કારણે અમિત ખૂટે આ પગલું ભર્યું છે એ કેસની અંદર જે કોઈ પણ આરોપી હોય તેને કડકમાં કડક સજા થાય એવી પરિવારની પણ માંગ છે. તમારું શું માનવું છે અમિત ખૂટના પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવેલી આ વાતને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર. સંજયભાઈ પંડિત સામે ગુના નોંધાયેલા છે, જેની એફઆઈઆર કોપી મારી પાસે છે, જે હું મીડિયા સમક્ષ તમને બતાવી રહ્યો છું. દિનેશભાઈ પાદર હોય કે સંજયભાઈ પંડિત હોય, જેને અમારે કે અમારા પરિવારને કે અમિતભાઈને કોઈ ઓળખતું નથી અને કાંઈ લેવા દેવા પણ નથી, તો તે વ્યક્તિ આ કેસમાં કેમ સંડોવાયેલા છે? જે લખીને ગયા હતા એ મુજબ જ બધું સામે આવી રહ્યું છે. એનું નામ ખુલ્યું છે એટલે એ બચાવ પક્ષમાં આવ્યા છે. એક્સ વ્યક્તિ જે નામ આવે છે એ બહાર આવે જલ્દીથી અને એના ઉપર કાર્યવાહી થાય, એ જ પરિવારની માંગ છે. પણ જો આવા વ્યક્તિઓ કેસ સાથે સંડોવણી હોય તો એની પૂછપરછ થવી જોઈએ, સત્ય બહાર આવવું જોઈએ, એની પાછળ કોના હાથ છે એ 100% બહાર લાવવું જોઈએ. દિનેશભાઈ પાતરના પણ છે, એના પણ 4 જેવા ગુનાની અત્યારે મારી પાસે નોંધ છે. એથી